સંસ્થાની વાત કરીએ. તમારા 10 રૂપિયા શું કરી શકે છે એ હું તમને કહું. 10 રૂપિયાની તાકાત બતાવી દો. શિક્ષણ, હોસ્પિટલ છે, શિક્ષણ છે, ઇંગ્લિશ એજ્યુકેશન હોય, ગુજરાતી એજ્યુકેશન હોય, સામાજિક લેવલની સંસ્થાઓની વાત કરું છું હું, અથવા તો કોલેજ હોય. કઈ રીતે શક્ય બની શકે? ઘણા એવા લોકો છે કે જે લોકો માત્ર ધારે ને તો ચપટી વગાડતા થઈ જાય, પણ લોકોએ એક સાથે સંપ કરીને કઈ રીતે કામ કરી શકાય. કિંમત કેટલા રૂપિયા છે? માત્ર 10 રૂપિયા. માંગરોળની એપ્રોક્સિમેટલી પોપ્યુલેશન, ઘણા એવી બાબતો હોય કે બંધ બારણે હોય, પણ આપણે ખુલીને બિંદાસ જે છે એ બધાની સામે છે. માંગરોળની પોપ્યુલેશનનો આપણે અંદાજ મારી લઈએ. ચાલો 30,000 નો હું અંદાજ મારું છું. અંદાજ 30,000 એટલે 1,20,000 ને 1,40,000 ટોટલ પોપ્યુલેશનની વાત નથી કરતો. એમાંથી 30 થી 40,000 નો અંદાજ મારું છું. કેટલા હજારનો? 30 થી 40,000 નો. રોજના 10 રૂપિયા. કેટલા રૂપિયા? 10 રૂપિયા. ઘરદીઠ નહીં, પણ વ્યક્તિ દીઠ. કેના દીઠ? આ વ્યક્તિ દીઠ. કે વ્યક્તિ કેટલા છે? 40,000 છે અને 10 રૂપિયા લેખે. આ 40,000 લોકો 10 રૂપિયા આપે છે પોતાની ફરજ સમજીને. એક વ્યક્તિ 10 રૂપિયા આપે છે. આ 10 રૂપિયા એટલે એક દિવસનો રૂપિયો 4 લાખ થયો. કેટલો થયો? 4 લાખ. જો મગજ કામ કરતું બંધ કરી દઉં, 4 લાખ રૂપિયો થયો. કરે કોણ? એ પણ છે આપણી પાસે. કોણ કરે? કેવી રીતે થાય? એ પણ છે મારી પાસે. કેવી રીતે થાય? એક દિવસનો કેટલા રૂપિયા? 4 લાખ. હવે 4 લાખ રૂપિયો એક દિવસનો થયો તો આ 4 લાખ ગુણ્યા 30 રૂપિયા આપણે ગણીએ. સોરી, 30 દિવસ. 4 તેરી 12, 1 કરોડ અને 20 લાખ રૂપિયો થયો. કેટલો થયો? 1 કરોડ ને 20 લાખ. આ 1 કરોડ 20 લાખ 12 દિવસનો ગણીએ. 12 144. 14 કરોડ 40 લાખ રૂપિયો. કેટલા થયા? 14 કરોડ 40 લાખ રૂપિયાની વાત કરું છું. ભાઈ બધા લાઈવ છે ને? મજા આવવાની છે આજના સેશનમાં. હા, થોડુંક વધારે ચાલશે પણ મજા બહુ આવશે. હા, 14 કરોડ રૂપિયો થયો. શિક્ષણ સંસ્થા, સરકાર સાઈડમાં છે. અત્યારે સરકાર ક્યાંય છે નહીં. સરકાર લાભ આપશે એ પછીનો પ્રશ્ન છે. સરકારના ભરોસે પછીનો પ્રશ્ન છે. આપણે શું કરી શકીએ? મહત્વનું એ છે. ને કેવી રીતે કરી શકીએ? હાઉ ઇઝ ધીસ પોસિબલ? આ શક્ય કઈ રીતે થઈ શકે?